વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન રોડ રસ્તાઓ પર પડેલા ખાડા અને નાગરિકોની વ્યાપક ફરિયાદોને ગંભીરતાથી લઈને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કડક આદેશો આપ્યા છે। શહેરમાં માર્ગોની નબળી ગુણવત્તા અને 40,000થી વધુ ફરિયાદો સામે આવતા કમિશનરે હવેથી માત્ર હોટ મિક્સ પદ્ધતિથી જ રસ્તાઓનું ગુણવત્તાયુક્ત સમારકામ કરવા તાકીદ કરી છે। આ સાથે દરરોજ ફરિયાદોની સમીક્ષા કરવામાં આવશે અને કોલ સેન્ટર દ્વારા નાગરિકો પાસેથી કામગીરીનો સીધો ફીડબેક લેવાશે, જેથી પાલિકાની કામગીરી વધુ પારદર્શક બનશે। હાલ જે કામગીરી કરી રહ્યા છીએ એ બહુ સંતોષકારક કામ નથી, એટલા માટે એને સુધારવા માટે આજે તમામ ડીઈઓને સૂચના આપી છે। અમારા ફિલ્ડ વિઝિટ દરમિયાન ડેપ્યુટી કમિશનર ફિલ્ડ વિઝિટ દરમિયાન આ જોવા મળી છે। સાથે સાથ જે પબ્લિક ગ્રીવેન્સીસ છે, અમારા વડોદરા શહેરની અંદર લગભગ મહિનામાં 40,000 થી 50,000 પબ્લિક ગ્રીવેન્સીસ હોય છે, વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ। એમાં મોટા ભાગમાં લોકોની સેટિસ્ફેક્શન લેવલમાં કામ નિકાલ થવું જોઈએ, એ બાબતની સૂચના પણ આપવામાં આવી છે।